ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 21 વર્ષથી અવિરતપણે કામ કરી રહ્યું છે. ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ એક ખાનગી સેલ્ફ ફાઇનાન્સ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જે ભારતમાં સ્વયંસેવી સંસ્થા સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં કામ કરે છે. OTRI વિવિધ વિષયો સાથે સલામતી અને આરોગ્ય બાબતો ઉપર પ્રોજેક્ટ્સ વિકસાવે છે. ખાસ કરીને ટેલિહેલ્થ કેરમાં ટેલિમેડિસિનનો ઉપયોગ માત્ર નવજાત સુધી સીમિત નથી, પરંતુ પશુઓ, પક્ષીઓ, કૃષિ પાક મેનેજમેન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે. પ્રથમ અને બીજા તબક્કાનું સંશોધન પૂરું થઈ ગયું છે અને વ્યવસાયિક પ્રોજેક્ટ્સ કેટલાક વર્ષથી ચાલુ છે, જે ભારતીયોને અને સમગ્ર વિશ્વને લાભ પૂરા પાડે છે. અમારા આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષોથી CBRND નામની જે ટેકનોલોજી જે કહીએ છીએ કે જે કેમિકલ, બાયોલોજિકલ, ન્યુક્લિયરનો કોઈ પણ એટેક થાય તો કેવી રીતે પબ્લિકને, VVIPને, પોલીસને અને આર્મીને આમાંથી બચી શકાય કે જેથી કરીને પાછળથી જે કોઈ પણ બીજું ડિઝાસ્ટર થયું હોય એમાં એ લોકો બચાવી શકે. આ માટે અમદાવાદમાં આ આખું સંશોધન છેલ્લા 20 વર્ષથી આ ચાલી રહ્યું છે અને આ 20 વર્ષની અંદર મલેશિયાની અંદર જે બાયોલોજિકલ જે SARS નામનો રોગ થયો હતો, ભારતની અંદર સ્વાઇન ફ્લૂનો નામનો જે થયો હતો, આ દરેક જગ્યાએ અમારા આ ઇક્વિપમેન્ટે વર્ક કરી અને ઘણા બધા લોકોની જિંદગી બચાવેલી છે. ફરીથી આ CBRNDમાં જે હું ફર્ધર વાત કરું તો ન્યુક્લિયર એટેક કે બાયોલોજિકલ કે કેમિકલ એટેક થાય આપણા શહેરમાં કે આપણા દેશમાં તો ત્વરિત કેવી રીતે આ ટેકનોલોજીની મદદથી જે ટેલિહેલ્થ કેર જે છે કે જે ટેલિમેડિસિન દ્વારા માણસો, પશુઓ અને વનસ્પતિ આ દરેકને બચાવી શકાય એ પ્રમાણેનું આ આખું સંશોધન છે અને એને અત્યારે 2015થી આ અમદાવાદ શહેરમાં અમલમાં છે. કઈ રીતે વર્ક કરે છે? આની અંદર અમારા સેન્ટર ઉપર એના સેન્સર્સ લાગેલા છે કે ન્યુક્લિયર એટેક થાય કે બાયોલોજિકલ કે કેમિકલ એટેક થાય તો એની અંદર આ મોનિટરિંગ થાય છે 24 કલાકનું અને એ જે મોનિટરિંગ થાય છે એના જે વેલ્યુઝ બધી હોય એ અમે ડેટા સેન્ટર ઉપર અપલોડ કરી અને વેબસાઇટ ઉપર gmcmap.com એના ઉપર અવેલેબલ છે. વિશ્વના લગભગ 1000 દેશોના શહેરો જેની આ વેલ્યુ અવેલેબલ હોય છે અને એના બેઝ ઉપર જ્યારે 100 CPM થાય છે ત્યારે ત્વરિત આ રિહેબિલિટેશન સેન્ટર કે જે હેલ્થકેર સિસ્ટમ કહી છે કે જેમાં હેલ્થકેર ફોર માણસો, પછી પશુઓ અને વનસ્પતિ માટેનું તરત અમલમાં આવી જાય છે. આજે OTRI CBRND ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે. આ ટેકનોલોજી અજોડ છે અને વ્યાપક અર્થમાં સમાજ માટે ખૂબ જ મહત્વની છે. કોમ્બેટ સિસ્ટમ, કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ, ટેલી હેલ્થકેર અને રિહેબિલિટેશન ટેકનોલોજી સાથેની વિશિષ્ટ પ્રકારની સૌપ્રથમ ન્યુક્લિયર રેડિયેશન મોનિટરિંગ અને કોમ્બેટ સિસ્ટમ છે અને તે CBRND ડિઝાસ્ટર સમય મહત્વની ભૂમિકા ભજવે છે.